17 હવે 8 ને 10 થઈ કાલ સવારથી આવી જશે ને લોકો એટલે કેટલું કીધું ભાગ 4 તગારા રેતી 4 તગારા કપચી અને 1 સિમેન્ટ બરાબર રહેજો બરાબર અમે ઓછું ઓછું ન કરે મજબૂત થાય ને કપચી બી આવી ગઈ કપચીનું ટ્રેક્ટર બી આવી ગયું સિમેન્ટ તો પડે જ બીજું બધું છે રેતી પછી રેતી અને કપચી છે રેતી એ છે થઈ રહેશે પછી કેટલા છે 175 જ છે ને વધ્યા 78 3 વધ્યા સવારે જ એ 3 કોણ છે એક જીવવાનું હતું 2 વિકેટ પ્રભુ હા અહીંથી જાવ એટલે અહીંથી પ્રસાદ લઈ જવાય માગી લેવાય એટલે કેરી હોય રોટલો હોય મરચું હોય બધું જે હોય જે જોતું હોય તો તમારી પાસે થર્મોસ જેવું હોય ને તો ગરમ ચા પણ ગરમ રહે દૂધ પણ ગરમ રહે ગરમ ચા કે ગરમ દૂધ જો થર્મોસ હોય ચા તો ત્યાંથી પીતા હોઈએ એ તો બહારની જો એમાં ને આમાં થયો આ ચોખ્ખું હોય આનું પેલું કોમર્શિયલ હોય ને શુદ્ધ ન હોય હલકું હોય બધું પાણી કે દૂધ કે ચા કે બધું ખાંડ કે બધું હલકું હોય આ શુદ્ધ હોય રોગ ન થાય રોગ ઘરનું જે હોય એ શુદ્ધ હોય બહારનું જે હોય એમાં બધું કંઈ ભલીવાર નહીં ખાલી જીભના ટેસ્ટનું હોય બરાબર કે આપણે ચા પીએ તો ચા જેવું થોડું મને ગળ્યું લાગે એવું અને આમાં બધું સાત્વિક હોય શુદ્ધ એટલે હવે શું કરવાનું એને જો સાંજે પાછો હોય ટિફિન લઈ જાય તો પણ હા કેરી હે મમરા હતા થોડા વધારે ભૂગે છે એટલે કારણ કે થોડા મમરા કાલે વાપર્યા થોડા આજે થોડા એ અત્યારે તો પ્રસાદ લેવાનો ને હા આ એકવાર લેવાથી ભૂખ લાગે એ એક જ વાર લે ને એટલે સમજે સવારે ફૂલ લઈએ ને ચા નાસ્તો ફૂલ રોટલો એ તોય લાગે. ફૂલ હોય 3 ટાઈમ ગણાય 24 કલાકમાં 3 ટાઈમ ગણાય રાત્રે તો લેવાનું હોય નહીં પણ 3 ટાઈમ ગણાય સવારનો એક ચા પાણી નાસ્તો બપોરનું ભોજન અને સાંજનું ભોજન એ તો નેચરલ છે નોર્મલ છે તો તમે બપોર સવારે લ્યો અને પછી આવવાનો હોય તો બપોરે ભૂખ લાગવાની એટલે અહીંથી લઈ જવાનું સમજાય ને એટલે નડે નહીં પેલું રોગ કરે આપણે ખબર નહીં અંદર કામ કરે ગરબડ આમ પેલું એમ લાગે કે ભૂખ મટી ગઈ પણ એકચ્યુઅલી સાચા અર્થમાં ભૂખ મટી ન કહેવાય આપણે રાજ્યભોગો લક્ષ્મી મળે એટલે એમ લાગે ભૂખ મટી ગઈ પણ ભૂખમરો વધે ભૂખ મટે નહીં અને આનંદ પ્રકાશ આનંદ આનંદ અને આનંદ શાંતિ મળે ને તો ભૂખ છે જ નહીં સમજાય આ બધું સૂક્ષ્મ છે આવો એટલે આ સ્થૂળ ને જળ ને જાડી ભ્રાંતિ ને છે બહિર્મુખ બાહ્ય સમજાય એટલે અમે બાહ્ય શબ્દ વાપરતા બાહ્ય એટલે એમાં કે જળને જાડું હોય ને એમ કે રાજ્યભોગ લક્ષ્મી જ મોટા છે આ તો ખાલી શબ્દ જ છે અનંત પ્રકાશ અનંત આનંદ આનંદ શાંતિ પણ આ જ છે અને આ નથી જે નથી એ લ્યો ને એટલે ભૂખમરો વધે જે લ્યો
એટલે પૂર્ણ. આ બધા પ્રસાદ લેવા આવ્યા નહીં? જો એના ઉપર ન મૂકો. નીચે જોયું? હા જોયું, હવે જોયું. એમ કે ભાઈ અમે જ જીવવાના અધિકારી છીએ, બીજા મરવાના અધિકારી. ના એવું નહીં. એટલે મેઘરાજીને મેર આવી ન ગણાય નહીં? અમારે કોઈ ના પાડી 15 તારીખ પછી આમ તો સીઝન 15મી પછી તારીખ પ્રમાણે જણાય. પણ નિકોરામાં 15મીથી જ હતું, 15 જૂનથી 30 સપ્ટેમ્બર. 1 ઓક્ટોબરે અમી છાટણા ટપ ટપ ટપ. તો 2 દિવસની આગાહી છે. હે? 2 દિવસની જ આગાહી છે. હા. ચિરાગ પ્રભુ તમારે ટીપા નાખો.